આ તારમાં મોઢું બગાડે જ તેને એ સંડાસ જવા બહાર જવું પડે. અહીંયા સંડાસ બાથરૂમ કર્યું પણ એમાં ભંગાર ભર્યો. ઈ હું કામનું? પણ ભંગાર અને ઈ આપણે વેચ આવે એટલે બાથરૂમ પછી કરી નાખશું. આ સણી તો નાખ્યા છે આપણે. પણ વેત ક્યારે આવશે? 2 વર્ષથી તો એમને કયો છો વેત આવશે વેત આવશે. એવું નથી, આપણી પાસે અત્યારે પૈસા નથી અને આપણે તને ખબર તો છે કે બાથરૂમ તૈયાર થઈ ગયા છે પણ સોસ કુવો ગાળવાનું બાકી છે. તે એમાં વળી કેટલા પૈસા થાય? પૈસા તો થાય જ ને, સોસ કુવો ગાળવાનો, મજૂર કરવાનો, ઈને બધું સણે ને બધું કપલેટ તો કરવું ને. ઈ વાત હાશી, મજૂર ન કરો તો એમાં ક્યાં વાંધો છે? તમને સણતા તો થોડું ઘણું આવડે જ છે ને. આ તે સણી હું દઉં, જો તરીકમ આમ પીડ્યો જાજો અહીંયા ખાડો મૈન કરવા જા. મને ક્યાં આવડે? કા તો તરત બળ પડે છે ખાડો કરવાનું કહુતા. હારું તે પૂછી જોજો કોકને. એવું લાગે તો આજ ને આજ જ કરાવી દેજો. આજના જેમ તું કેમ ન થાય? વાર લાગે ને. એ હારું તો હારું ભોગવા તો દેતા નથી એકે વાતમાં. પણ શું તને કાઈ કહું છું, એમાં શું ભોગવાની વાત જ આવે? દરરોજ સવારમાં ઉઠીને બહાર જવાનું, થાકી ગઈ હું તો હાલી ઠેઠ 1 કિલોમીટર જવાનું પાછું. આ વાંધો ને હાલે લપ નહીં તું. હું જો આપણે ઓલો આપણા ગામનો સોમલો રહ્યો ને, ઈ આપણે બધે જાય છે અને હું સોમલાને પૂછ જોઉં, જો નવરો હોય તો એને બોલાવી અને કેવી કે ભાઈ તું સોસ કુવો અમને ગાળ દે. તો હા સોમો 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 આમાં પછી કેટલા સોમા હોય? હા ઈ હાસુ. હાલો અલ્યા સોમા, ક્યાં છો? કોનો? અલ્યા ભલા મને ત્યાં કરી કેવાય ને. એટલે મારે આ એક સોસ કુવો ગાળવાનો. મેહુલભાઈ કયા ઓલે વાંગત્રા વાળા? એટલે ભલા મારે ઈ જ કામ હતું, સોસ કુવા. એટલે ઓલા બાથરૂમ બધા કપલેટ કરીને મૂક્યા હતા ને પછી કઈ વ્યાય થતો નહીં થાય. અત્યારે કઈક થોડાક છૂટા પીડ્યા છે, મેં કીધા સોસ કુવો કરાવી નાખું. એટલે રાખવી છે એમ નહીં, મારે તાત્કાલિક કરવો છે. એટલે અરે રાતે નહીં, મારે તમ તાર 5 રૂપિયા વધીને લઈ લીજો. જો મારે જો અત્યારે આવો તો અત્યારે જ ચાલુ કરાવો. હા તે તો મારે અત્યારે જરૂર છે હો. પણ એટલે તો અત્યારે આવો એમ. હા તે લેતા આવજો. જો અહીંયા તરીકમ ને એવું મારે બધું વાડીએ પીડ્યું હોય અને તરીકમ ને પાવડો ને એવું લેતા આવો. અને હું આ ઘરે જ જાઉં તો હાલો હું તમને સીંધી દઉં. હા તે આવો હાલો. આવે છે ને? હા એમાં એમ હતું ઓલા મેહુલભાઈ નો સોસ કુવો ગાળે છે. એ કઈક બે કુવા રાખ્યા છે પણ મેં કીધું મારો કુવો પેલા કહી દે. હા આપણે તાત્કાલિક જ જોવે કામ. હા એમ ને ઈ મેહુલિયાને કાંઈ તડામાર નથી તમે. આપણે તડામાર જ છે. હા એમ એટલે એ જો સોમલો આવે ને એટલે આપણે એને સીન દેવી. ક્યાં રાખશું, ક્યાં સોસ કુવો? આય તારા બાપ આંગણામાં રખાય અમે. આયની દીકરી થતી અમે તો ક્યાં રાખશું? આમ કઈક સાઈડમાં રખાય. હા તો જેમ કરો એમ ને બીજું શું હોય? એટલે હા તો આવી હોત જ ગયો સોમલો હોય વારના ધર્મના કામમાં. હા તો તું આ મેહુલિયાને ઘરે દઈશું. હું હાલો આવતો બરોબર તમારો ફોન આવ્યો છે. હા એટલે તરીકમે પણ મોટો હાવડા જેવો છે હો. આ તો ફાળ નાખે ભલામણા જમીન બધી. હાથ હોય પણ આમ જો ને કેવડો નાખ્યો. હાથ તો આ મોટો હોય ને તો ક્યાડ ઓછી દુખે. ના ના ઈ વાત હાચી, કેડ તો દુખવી જ ન પડે. હા એટલે આપણે હે ને તમે કુવાના કેટલા લ્યો? કુવાના લે ફૂટ ના 1000 રૂપિયા. એટલે આના એટલા બધા નો હોય. આ સોસ કુવો છે. 100 હોય ગમી હોય ગાળવો ખરો એમ નામ થોડો થઈ જાય. તોય કઈક 1000 રૂપિયા નો હોય ભલા. તમારા બે ઓછા લઈશું બીજું શું? હા એમ કઈક માપે હાલો હું તમને સીન દઉં. હા અને મને એક સોસ કુવો બનાવી. કેટલા ફૂટ કરો? ઈ તો ઊંડો જ કરવો પડે ને. હા એમાં કઈ આપણે ગરાણું ભરવાનું નથી. એમાં શું ભરવાનું હોય તમને ખબર છે, એટલે ઊંડું જ કરવું પડે.
નકર ઉપર કુવા હોય પછી ઉભરાય જાય બીજું કાંઈ નહીં. ના ના આપણે ઊંડો જ રાખવાનો છે, ઉભરાવા ક્યાં દેવાનું. હા નકર શું છે તમારે મોટું ઘર હોય ને કોઈ રાજુ કુટુંબ હોય ને હા કુવો ઉભરાય પછી ના ના જાજુ કુટુંબ તો નથી, અમે બે જ હોય બરોબર. તો અને 3 મારા છોકરીઓ છે એને લગ્ન કરી દીધા હા અને છોકરા 2 છે પણ ઈ તો રાજકોટ બધા 2 નોકરીએ અને ઈ કઈક સારું ટાણું હોય ત્યારે ત્યાં આવે, નકર ઈવડા ઓછા આવે. અને બીજા બારક લ્યા ને આપણે કઈ એમાં સંડાસ જવા દેવાના નહીં. મહેમાન ને જવા દેવા પડે ને. પણ મહેમાન ઈ ક્યારેક જ હોય અને એમ કઈ ક્યારેક આવે એમ કઈ થોડો ઉભરાઈ જાય. હા હા 12 મહિને એકવાર મહેમાન આ આવતા હોય. તમારા ઘરના હે એ મારા જ ઘરના છે ને, તમને શું લાગે? મને તો ફેર લાગે એટલે તો. ફેર શું લાગે? મારા જ ઘરના. તો ઉંમરમાં કેમ બેન આમ એમ છે? કેમ? બેન નાના ને તમે ઉંમર થોડીક વધારે દેખાય એટલે કહો. ના ના એ મારી ઉંમર જોયામાં જ એવડે. હા નકર મારી ઉંમર ઓમ 30 વર્ષની જ છે. એટલે પૈણા તક આમ ઘર કિલ લાયા ના ભાઈ ના, 4 ફેરા ફર્યો છે. હતા. મેં આરામ તો સાંભળ્યું તે ફેરા કેદી ફર્યા ઈ. એલિયા ભલા મળે તે તું ક્યાં રહેસ તું? કા શું ક્યાં રહે છે? એ હું આને કહેતી હતી હું હિરોઈન જેવી લાગુ એમ. હા એમ. એટલે બાય એમ ગોતી. હવે ઈ બાઈ જે કાંઈ હોય તું જે કામે આવ્યો ઈ કામની વાત. આ તે વાંધો નહીં, હું ગાળ નાખું કુવો બીજું શું. એટલે ગાળે નહીં, ઈ મારે સિંધવા પડશે ને આ ક્યાં તો ક્યાં ગાળો તમે નિશાન કરી દો. ક્યાં તો એટલા ફળિયામ કાંઈ હું આશ્રમ નથી ગાળવાનું. એટલે પણ તમારે નિશાન તો કરવું પડે ને કે હા. આ જગ્યાએ ગાળવાનું. કરી દો હાલો હા. હાલો હાલો હાલો. અહીંયા રાખી આપણે અહીંયા. કોઈ વાંધો નહીં. આ નો હાલે. હાલે ને આ હું મકાન થી થોડુંક શેતું હોય ને ઈ હારું. છેટું હોય તો એમ કે એનો ભેજ ઓછો લાગે. હા એમ ઈ તો આપણે હે ને તો અહીં પાઇપ દાંત દઈશું આય રાખી આય. હા તે વાંધો નહીં. જો આમ આમ સોરસ કરવાનો છો. ઓરો 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 થોડો ઓરસ લે આ ચલ લે. એટલે પણ તમે ભલે જો હું લીટો તમને દે દઉં એટલે ખબર પડે. કેવડો રાખવો? બા આવડો ઘણો. આવડો નહીં, થોડોક મોટો રખાય. હે પછી કેમ બધા મહેમાન આપણા ઘોડે ટીટ માકડા નો આવે, અમુક પસાર જાડિયા આવે. એલા. હા, હે તે મહેમાન ને શું તમારે આવા નાખવા છે? ના ના નાખવા નહીં. ના ના બા આવડું હવે. આ તમારે ઘરના થાળ લોટ નહીં લાગે છે. એટલે એમ નો કે ભાઈ પણ એ આ બસ આવડો જ કરે હતો. આ કેમ થાય છે? રેડે જ થાય ને હવે શું હાલે ને હાલે ખરાખર ને. હજારો માણા આમાં ભલે સંડાસ જાતું. હા અરે 2000 ભલે ને જઈ જાય તમારે શું જાય. એટલા બધા જવા જ નથી દેવાના. આ તો કહું છું એમ. ગામના ન લાવવાના નહીં. ગામ ના શું આવે તમારે ઘરે ખાવા છે? આવો નહીં, અમારે જાય ડેલો કરવાનો છે. હા. આ છે તાઈ ઝાપલો ઉઘાડે લઈ આવે કે હાલો બહાર જતા હા હા, એ રીત કરવાની આપણે. હા હાલ તું આ ચાલુ કર હાલે. ચાલુ ને આ તમારે ઘરના મૂકો આ ચા પાણી બનાવે હારે હારે ઘુમાવો હોય. લે મારા દીકરાનો હજી તો આ એટલે ટોસો ઈ નથી કર્યો અને કે સા પાણી બનાવો. તો પછી એમ નો કામ થાય. ચા પાણી લાવો ટીકડ આવે. પણ પેલા થોડું કામ કરો પછી શા બનાવવા જાવ ને નહીં. હા નકર એ કામ કરીને ભાઈ 2 ડાળે મેક દે. હા એક ડાળે ઈ પીવે, એક હું પીવું. પછી હું નહીં સાવો. હા ભાઈ અત્યારે કહું એટલું તો કર તું. એ હા. હાલ હાલ સા આવી જાય કર જાય ચાલુ. આ કરી જો જમભાઈ. એટલે તે ઘા માર્યો તો આઠ અમાર એમ નામ નો ખોદે તમારું ફળે જ કઠણ ભારે એમ. આઠે તડકો આવ્યો. એ જ ન્યા આવે ઠડકો. તે ઈ મદદ કરવું પડે. તો બધા આ કઠણ હોય ભલા મેળ્યો હાફી જાય આમાં થોડો ખાવાનો હોય. હા તો હાલો લે 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 લે. તમે કા એમ કરવા માંડ્યા? પણ મેં કીધું તારે ખાલી ટોસો જ કરવાનું. હા કી હું કરું. મારા હાથમાં છે ને તમે એમ કરો એ પણ ખોટું ઓલું મેં કીધું તારે બે નો એવું કરવું એટલે. હવે જમભાઈ છે ને ખોદાઈ ગયું ઘણું થોડુંક ગાળ કાઢી નાખો. હા હા ઈ તો હાલો. હા ઠેક ઝાપે ઉભા છો. અરે મારે ઓલો સોમો અહીંયા સોસ કુવો ગાળવા આવ્યો છે તો આ ઊભો છો.
આ વાંધો ને હાલો અહીંયા સાપે ઉભે રહે, હું આવું હાલો. એ સોમા તું ગાળવા મંડી માર ઓલે એક મહેમાન આવે સાપે, હું આવું કોણ મહેમાન આવ્યું? આવું તરત. તમારે ઘરે મહેમાન આવ્યા? એ લ્યો સોમાભાઈ ચા. લો સોમાભાઈ સા ક્યારનું આમ તલબ થઈ જ સા ની બે અવાજ જો કોક ના નહીં તમારું ઉધડું રાખેલું. હા, લ્યો. આ તમારે ગરણી માં જે ભૂકી આવે છે ઝીણી ઝીણી. હા ઈ તો ક્યારેક એવું થાય. ક્યારેક નહીં લઈ લેવાય નવી ગણીઓ. અરે કેટલી પડી છે, 2-3 પડી ગણ્યું. 2-3 પડે આવી ઝીણી ભૂકી નું આવી જોવે. ઈ તો ક્યારેક ક્યારેક આવે અહીંયા. શું ક્યારેક ક્યારેક આવે? સોમાભાઈ પણ મને સાત પીવા જા ગરમ એમ છે એમ કહું. એટલે પણ ગરમ ભાઈ લૂસું બાળે એવી છે સાત. બહુ ગરમ. ભૂકી અડધી ભેગી નાખી દીધી. શું કેતા? આ તમાર ભાઈ કેન પાગ્યા? ઈ કોક નો ફોન આવ્યો તો કે હમણાં આવું એમ કેતા મને. કોનો વળી ફોન આવ્યો હશે? હવે ઈ મને બધી થોડે ખબર હોય. તમે મને પૂછો કોનો આવ્યો છે ને ફલાણો શું છે. હું શું એનો ધણી છો? એલા હું તમને નથી કહેતી, તો હું એકલી બોલું. તો એકલું મને હા બોલતા બોલો. તમારે તમારા ધણીની ધ્યાન રાખ્યું તો અમને પૂછો તો. સારું કામ કરવા અમે માંડો. આલે ખાલી કૂવો રાખ્યો કે અમને પૂછો ઈ ક્યાં ગયા છે ને ફલાણું શું છે. એ હારું હાલો નહીં પૂછું. હા ભાઈ પૂછ્યું છો મને આવી બાઈ વાયરે વાત જ ન કરું હું કોઈ દી. હારું કામ કરવા માંડો. ઈ અમે ઉદડું રાખેલું એમાં તમારા શું છે? હવે આ જામ ભાઈ નહીં આવે લે હું ચાલુ કરી દઉં. એટલે મેં તરીકમ હલવાનો હરખાય નો બળ કરવું પડશે. મેં તો ઢેફો એમ છે એટલે તમારી બાપ બહુ ઘણું ઘરે ઊંડી નાખેલી. હા એ મજા ભાગ જાય જા માતાજી ના. હવે કોઈ વાત કરીશ તો મેં ખબર પડી જાય ગામમાં છે તો આપણે એમ થાય ખોટું ન કરાય. આ જામ ભાઈનું ઘર છે ને ખોટું કરવું એ વ્યાજબી ન કહેવાય ને. ભગવાન થઈ જાય. આમાં શું હોય છે એ નથી ખબર પડતી. આવો જામ ભાઈ એટલે ઈ શું હંતાડે? હે આ શું હંતાડે? એ તો આ કણે ઓલો પાવડા ના હાથો ભાંગી ગયો હતો ને. આમ દેખાડ દેખાડ દેખાડ. એટલે આ શું હે? આ બહુ ગણે આમાં નીકળે. આમાં નીકળી તો એટલે ઈ તો તારા બાપ આ હોનાની બિરેલી છે. માયા કેવાય એ આ તો. માયાની બિરેલી છે. આ તારા બાપ આ જોતો ખરા ગઢકુડું હોનાનું છે. હા વજન તારે ઘણો. અને ઈ લાય ઈ મારું છે આ, કારણ કે આ મકાન મારું એટલે ઈ મારું જ હોય. કૂવો મેં રાખ્યો નતો. કૂવો તે રાખ્યો હોય એટલે તે તો પછી એમાં અમારો ભાગ થાય ને એમ. સીમા આ ગાયડું બે ને એમ. એટલે પણ મકાન મારું, જમીન મારી, આ મારા ઘરેથી ને માયા નીકળી તો તારો ભાગ છે નો. પણ ગાયડું મેં ને એમ કહું છું. તે ગાડ્યું હોય એટલે મારો ભાગ લાગે. એ કાંઈ નથી જવા દો તમે. હા ઈ કાંઈ બાંધતા નથી. સોસ કૂવો ગાળવી છે. પેલા તારા બાપ બધા જોવે છે. અને આમ જો હા આ ભાઈ અડધો ભાગ તને ગુડી, પણ કોઈ વાત ન કરતો ન કરું. હો. મારા ઘરના હેલ્યા આવે છે, એને ખબર પડી જાય કાંઈક બેકારો કરે છે. જો આવી એને તમે ક્યાંય વાડા કરતા હો. કેન પાગ્યા થા? અહીંયા ઓલા મહેમાનનો ફોન હતો, જે ચા પીવા ગયો. આમાં નીકળું ખો. તે એમાં નીકળ્યું તમારે શું છે? એટલે આ તમારા ઘર ના એમ લાગે છે. હવે તું ઈ ખોલ માં કડી.
દેકારો કરીમાં તું એ આપણે આ સોસકું આ સોમલો ગાતો ને આયા નીકળી છે આખું હોનાનું છે તમારું બાપ. હા મારું બાપ નહીં આ તમને બાપ પ્રમાણે જાય હા અને તમે હે ને હવે દેકારો ન બહુ કરશો કે આમાં માયા નીકળે હમણાં આ કોક સાંભળી જાય તો બીજાનો ભાગ પડે આમાં હું ક્યાં દેકારો કરું? પણ કોઈ કહેવાય નહીં સોમલા એટલે જમભાઈ હાલો આપણે ભાગ પાડી લઈએ અડધો અડધો બે ભાગ પાડી લઈએ એ બે ભાગ નહીં પડ્યો, હવે ભાગ પડશે ને તો 3 ભાગ પડશે. એટલે જમભાઈ આ તમારા ઘરના નો ક્યાંય ભાગ હોય આમાં લે હોય જ તેને ભાગ. હોય હવે ભાગ તને જ પડે ને હા હા બે મેં હા. એક તું હા એટલે તમે હા પેટ મેલી ના લાગો એટલે પેટ મેલીના તારા બાપ ક્યાં હતો તને દવ ને તને દવાય નહીં ઘર અમારું છે લે. હા માયા એ મારા ઘરે જ નીકળે એટલે બાયુ ના ભાગ હોય નકર એટલે ભાગ તો હોય જ ને ભાગ દેવો જ પડે તો એટલે 3 ભાગ પાડવાના આપણે અડધોડે જ ની વાત હતી આપણે બેન ઈ હતી પણ હવે ઈ ભાળી ગઈ એટલે એનો ભાગ પાડવો પડે એટલે મારો દીકરો આ કોણ નીકળ્યો અહીંથી કેના ભાગ પાડવા છે? પૂછડાના તારે શું કામ છે એ પૂછીને હા શું છે હા, શું હંતાડે છે? એ તો કાંઈ નથી સાસ ની કુરડે છે હા ના છે કઈક બીજું. શું બીજું કઈક ઓલું હતું શું ખજાનો. શીનો ખજાનો ઓલે હું આ ક્યારનો ઊભો ઊભો જોતો હતો. હા એમાં મારો ભાગ પડે, ચીનો એમાં ભાગ પડે જ તે મારો. અને સાની માની નો સાને ન કર હમણાં અડબોળ થાય બોલો ગામના આવીને ભાગ હા માંગવા ભાગ તો મારો અંદર પાડવો પડશે. ભાગ આટલા અહીં તમારા બાપુનું છે અહીંયા તું આ ખોદવા આવ્યો કાંઈ હા હું આખા ગામમાં કહી દઉં શું કરી દે જેમાં દાદાજી ઘરે ખજાનો નીકળ્યો. કાંઈ જાતના આ તું આ અમને ધમકી દે એટલે કેમ અમારે તને ભાગ દેવાનો અડધો હે કાંઈ નહીં દેવું અને આવ્યો ને ઈના મોઢે ભાગ લેવો તારે ભાગ લેવો અમારે જ થોડો ભાગ લેવો આ ભાગ લેવો તારે તારે. બહુ ભાગ લેવો હા. નીકળો આવા દે ચીન. આવા ને આવા મારા દીકરા કાંઈ વાંધો નહીં ને તમને ત્રણેયને હું જોઈ લઈશ. લ્યા તારી. તારે હું શું જોઈ લેતો હા હવ શું લ્યા હવળી ના બોલો પણ તમે બે માણસ બેકાર કીના છો પાછું ઓલ્યું ઉપર જતા આવ્યું કાંઈક એને દેકારા કરાવ્યા હા. આખા ગામને ખબર પાડે છે હવે દેકારા નો બહુ કરશો હવે બોલશો નહીં તમે કાંઈ હવે એક કામ કરો હા હવે આની રાખવી ઝપટ આપણે હા હા અને ગાયો ગા પાડવી 3 ભાગ હા બરોબર હા પાડી લીધી નકર આવા ને આવા વેત હાજરી છે આ. લેતા જ રે આય કને હા એમ એટલે ભાગ પાડવાનું કરાય પેલા લ્યો હાલો હવે ઈ આને ભલ પડ્યું હાલો આપણે ભાગ પાડી લઈએ હા એટલે એ ઓ જેમાં દાદા શું સીના ભાગ પાડવાનો છે. પૂછડાના પૂછડાના હા ઈ વળી શું કહેવાય? ઈ આવે એવું ના ના લે એ લાવજો આના હાથમાં તો કઈ સોનાનું લાગે છે ક્યાં ઈ બાજુ ના એમાં પાછળ હાઈ એટલે ભાગ સીના પાડવાનો છે. જેમ ભાઈ આ કોણ છે સિનાય નહીં ના ના મેં અહીંયા પાડોશીમાં રહેવી છીએ અને એમે થોડું જાદુ સાંભળ્યું છે. તે બાયડી લઈને દોડે આવો હા કણા અમે રહી ભલે બાજુમાં પણ અમારો કાન આયા જ હા હોય છે. તમે બાજતા હોય ને એ બધું એમ સાંભળતા હોય. તો તમે બે માણા ગાંડી ના કહેવાય અહીં. અમારે ઘરે કાન હું કામ રાખો તમારે નો બાજુ જોવે ને હે? બાજાયેલા દીકરા થતા એમ કોકની ધ્યાન રાખ્યા આમ તમે નવરા નથી થતા એમ. અરે તમારે અહીંયા ચોર આવે તો આખું અમારી ધ્યાન હોય એટલે તમારે અહીંયા કોઈ ચોર નથી આવતું. આથી જે કાંઈ હોય ઈ તમે જાઓ અમારે કઈ છે કામ જાઓ હા. ના બાપા ના અહીંયા નીકળ્યું છે કઈક માયા માયા થાતું તું હવે ક્યાં નીકળી અને જાય? 3 ભાગ પાડવા છે આવું એને સાંભળ્યું છે. ક્યાંય નથી અરે એ ઓને પાછળ હંગરી દીધું છે ક્યાંય નથી અહીંયા જો ક્યાંય નથી હા હા આ જો આને પગ પાય હંગર્યું છે હાલીમાં. એ હા 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 આ પગ હટાવો. હટા હટા જો, તમારે નો અડાય હું જોઈ હા લઉં છું. પણ તું જો આ રહ્યું જો આ પાડોશી તને કેવો દગો કરે છે આ જો આ રહ્યું જો એ ભૈયા હવે રહ્યો ભાગ જો હવે 5 પડશે 5. લ્યા પણ તું હા તો બંને ગામના હાંભળશે તારા બાપ અહીંયા અરે સાંભળો ભલે સાંભળો ભાગ તો 3 ને એ 5 પડે. આ પણ 5 પડશું પણ મૂંગા મરો હમણાં કોક બે બીજા આવશે પાછા 7 પડશે ભાગ હા તો વાંધો નહીં તમે તમારે હાલો. હાથીનો મર પાંચ કોણ પાંચ એક તમે 3 તમે અને બે માણસ
મારે ના તમાર બે વચ્ચે એક ભાગ ના હો ના ના તો તું કિયે જા ગામમાં. મારે ક્યાંય નહીં બોલું. ઊભા મરો. આ બેહો, હાલો બધાય બેહો અહીંયા. પોલીસ વાળો તો મારો ઓળખીતો છે તું આમ બેસ અહીંયા પડકે ન બેહે. અહીંયા ગાંધી લાગે. ગાંધીની મારી પાસે બેસ. હા. આય બેસ ને આય. તારું હા, ઘર એમ. કાઢે. આયા બેસ ને. મારી પાસે બેહવાનું હોય બીજા ધડ કઈ ન પણ એમ બેહાય. અરે હું ઈને- ખજાનો જોવા ગઈ ઈને હવે ઈ- ખજાનો શું તોલો જોવે પણ યાર. નથી થાય તોય. પણ આ તારી બાયડી ની નથી ખબર પડતી કે અમારા ઈ આઈન પા બેઠા. હા ભૂલી જા. અરે ભાઈ ખજાનો જે ભૂલાઈ ગયું હા હવે પણ નથી બુડો ને બાપા. જે કરો નો કરો, જે કરો નો કરો. ગામમાં બેસો. આવી અહીંયા આવી તમારા બાપ કોક ને હલવાવશો સંપલ તમે. કાઢીને ન બેહાય જમવાની જ બેહવાનું હોય. આ ખજાનો જોઈ ભૂલાઈ જોઈ બહુ નો બોલશો. અમે આને પેલા આને માયા પગે લાગો. હે માયાદેવ આપણે બધાય પાલતી બનશું. આમાંથી ભાગ આવે ને આપણે હવે ચાલો મારાટું કોના હા. છે હાલો 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 હાલો. હા. પેલા હું ખોલું. હા. હા. હું ખોલું એટલે આ કોણ તમારો બાપ આવ્યો હા લે હજી આ તો તો શું છે આ બધું સાહેબ, ત્યાં મારા ઘરે સોસ કૂવો ગાળવા સોમલો આવ્યો ને હા તો એમ બધા પછી ભેગા થયા. મારા ઘરના ને કીધું મેં કીધું વઘારેલા ચોખા બનાય ને હા અમને પાડોશી બોલાયા જમવા. અમે જમવા જાય અહીંયા જમણવાર હાલે હે સાહેબ આ જમીન માં નીકળે એમાં તમારે શું છે હવે આ ખનીજ નું કહેવાય. હાલો આગળ જાઓ. હાલો પોલીસ સ્ટેશન લઈ જવાનું. ના ના સાહેબ, ખનીજ તો હાચું બોલો. ખનીજ એટલે શું સાહેબ ઈ આવે ઈ તમને ન ખબર પડે. એમાં શું આવે ખનીજમાં ઈ આ જે તમે જમીન ખોદકામ કરો ને હા. એમાં જે વસ્તુ નીકળે ને ઈ સરકારમાં આવે. હા પણ આ તો સાહેબ માર ઘરે જ નીકળ્યું. નીકળું આ તો તમે કેટલા ભાગ પાડતા હતા 5 હે? 5 તો હવે આમાં 5 નહીં ભાગ પડે 6. સાહેબ મને તેમ ભૂલી ગયા. હવે આમાં ભાગ 6 નહીં ભાગ પડે 7. હાચી ના હા 5 તમે હતા હા. અને 2 અમે. એ મુદ્દે ને એટલા ઓછા પડતા હતા તે વધી ગયા બસ શાંતિ હો હવે. સાહેબ તમારા ઘરના ઘરે સીનો ભાગ લીશો ના ના એ એ, અરે ઈ હમણે હે ને ક્યાં સાહેબ સંભાળો મારશો નહીં, મારશો નહીં. ભાગ પાડો. હાલો. પણ સાહેબ આ તો અમારા ગઢિયાએ ડાક્યો. આ સાહેબ એને કોઈ મારશો નહીં અને શાંતિ બેસી જાઓ. બેસી જાય. બેસો ભાઈ. બે જા તે જ કરીશ બધી. હા. આ સાહેબ બેસી જાઓ. એ મૈયા, હા આ સાહેબ ઊભા છે ઈ બેસે નહીં અને સાહેબ હાટું એક કોથળો જ લો. લઈ જાતે. તું મને સમજે શું એટલે? ખુરશી જોતી સાહેબ એટલે એમ તું નહીં. ભાગ પાડવા મને તને કીધું ને. એટલે તમે બેસ્યો નહીં. તને કીધું હા. એટલું કર. હા 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 હા. મેન ભાગ પાડવા. એટલે આ સાહેબ માયા હે ને એટલે એને પણ હજી આપણે હાથ ભાગ પડ્યા આમાં કોક બીજું આવશે ને તો મને હલવાડ દે હારો મારી નોકરી જાય. ભાગ પાડ. કાંઈ કા સાહેબ ટીમ કરો ને. સમજો, બધાય નજર આય હા રાખજો. હાલો. હો માયા ખોલવી ઈ. હું ખોલું તારા બાપ તારા એતે મુરત નો કરાય. હું ખોલું પાડ. અરે ના ના એય લખણ નહીં સાનમાં નો ખોજ. એમ નહીં આ માર ખોલો ખોલો ઝટ ખોલો અમે બધાય આપણે બધાય બાબુ બનવાના. આપણે બધાય પાલતી શું ખાવું છે તારે? એમ નહીં આમ જ પછી આ બધું હોનું હોય પાલતી ન બની. આ પણ અત્યારે તને કીધું એટલું કરીને પણ તું સાહેબ પેલી પાલટી નો બનો. આ તો હું પલટી બની શકતે. અહીંયા નજર મરો રાખો. બેટા જોઈ પેલા બધાય. એ પણ રે તો કરી આ પાદરા હોનાના સિક્કા આવશે ને આપણે કેવા થઈ જઈશું. પાલટીદાર થઈ જાવ બધા આ સાહેબ ના ઘરના બે થઈ જાય માલા માલ સાહેબ ના ઘરના સિંહ આમળે હે બોલો નકર દેકારામાં બીજા આવશે. હા, એ નજર આય રાખો. રીજો રેજો એ રીજો ઓહો એ સાહેબ રીજો. હા, એટલે તમે આ બધું આ કરો. આમાં પોતે નથી. મેં તો ઊભો થા, કેવા એ. જો, ઊભો થા. હું ખોદો વાળો મેં કુવો રાખ્યો છે સાહેબ હું ક્યાં ઉભો થયો ઊભો થા ને એમ કહું છું. જો નિરાતે મારે હું હરિયા નાખ્યો
એટલે તમે બધા અહીંયા કણે આ કરો છો એમ ને? આ તમે આ શું કહેવાય એને? બંધુ આનો ધંધો કરો છો એમ ને બધા? બધા થોડા એમે થોડા છે તો એ આયા સાહેબ ઈ તો પાડો હાલ ને. મારા ઘરના આયા. અમે એ. તારી ખબર પૂછવા આવ્યા હતા. ભલા નથી ખબર પૂછ ભાઈ ઓરે અહીંયા ઓરે નકર આને નાની હમણાં દઈ દે. આ મકાન માલિક કોણ છે? હા એટલે ઓલ્યા હે કાળી બંડી વા એ બે જો 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 મારશો નહીં. આમ જો મારા હાસુ કા હરિયા છે. આમ તો આ ઈસ્કરું છે આ હડો સાહેબ. હકી કે હમણાં આનો ભાગ પાડતા હતા ત્યારે તારા હરિયાની ઈસ્ક્રૂ ક્યાં ગયા હતા? એમાં થોડા સાહેબ હે? દુખે, મારવામાં દુખે. ઓરે એમ કહું હું ઊભો જ સૌ. 1 2 3 4 5 અને તું 6 પણ હા ઈ હતો હા. સાહેબ હા હતો. હા હતો એમ. બધાય જેલમાં. સાહેબ જેલ જવા દે, હે જેલ જવા દે. ઉભો રે તો તારો વારો જ પછી નિરાયતે. તું શું કહેતો હતો અહીંયા અમારા બાપ દાદા હોત ને ડાયટી ગયા એમ? એટલે એમ નહીં સાહેબ ના તો ના એમ નથી વાત તો એમ કે આ ગટકુડા જડે તો કદાચ એવું બન્યું હોય તાર આવો થાય નકર કાંઈ નહીં ગાડી એ ગાડી એ રાખી દ્વારકી. અહીંયા શું તારે હતું? હમણાં ઊભો નથી થઈ સાહેબ શકતો. સાહેબ આ કૂવો રાખ્યો તો ગાળવા હમણાં કેતો ને ઊભો નથી થઈ શકતો. ભાઈ તો ઊભો પર થાય હે? કે એ સાહેબ જવા દે ગાડી એ. એ સાહેબ મારો માં સાહેબ ગાડી આવી જા. થોડા નાના આમ સાહેબ હલો એ ગાડી એ જાવ બે. હા પેલા આ સાહેબ રહ્યા ઈ ભાગમાં તો હતા ભાગ. મને દે. આ સાહેબ રહ્યો ખડે. કા ન્યા શું તારે હંતાઈને કામ હતું? એવું નથી મારે બહાર જવું પડશે. એવું. હે જો તારે ક્યાં જવું હે? બહાર બહુ નો મારતા. હમણાં ભાગ અહીંયા કણે આમાં કાંઈક હોનું નીકળવું હોત તો જવું પડે. મને નહીં હે? ખબર. આ સાહેબ મારશો ને. ગાડી હાલ હાલ. કઈ ગાડી? જાઓ ઓય 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 સાહેબ અરે મારશો નહીં મારશો નહીં. તેમ કયો ને. ઓય આવું 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 ગલતી નો થાને. હવે તો તમને કેવા આવ્યો હે? કેવા આવ્યો તો? જાવ દે.